નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસાની 15 કોલેજો અને એક અંગ્રેજી માધ્યમ સ્કૂલના મલા ગાંધી કોલેજ મંડળના 67મો સ્થાપના દિન નિમિત્તે આનંદ ઉત્સવ અને બાજુ મુખપત્ર વિમોચન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 23 ફેબ્રુઆરી 1960માં ઉચ્ચ શિક્ષણની જ્યોત પ્રગટાવીને સફળ સંચાલન દ્વારા 67મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણીના ઉદ્ઘાટક તરીકે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને સંકુલના મુખપત્ર માજુમના વિમોચક અને સાહિત્યકાર સુભાષ ભટ્ટ અને મલા ગાંધી કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહની અધ્યક્ષતામાં અને અતિથિ વિશેષ ડોક્ટર દીપક જોશીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આનંદ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આ અવસરે 67 વર્ષની વિદ્યાયાત્રાની સફળતાના નિમિત્તે નિવૃત્ત પરિવારજનો, દાન શ્રેષ્ઠીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ અધ્યાપકો, આચાર્યો, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પુરસ્કાર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સંકુલની યશગાથા પ્રજ્વલિત કરનાર તેજસ્વી તારલાઓનું અભિવાદન આમંત્રિત મહેમાનો અને કોલેજ મંડળના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ઉમંગભેર કરાયું હતું. કોલેજ મંડળના 67મા સ્થાપના દિનમાં મહાનુભાવો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, નગરના શ્રેષ્ઠીઓ, મંડળના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ કેમ્પસની વિવિધ પ્રવૃત્તિઓના મુખપત્ર માઝુમના વિમોચક સાહિત્યકાર સુભાષ ભટ્ટે અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને સમર્પિત પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. માઝુમ મુખપત્રના કન્વીનર તરીકે પ્રિન્સિપલ અર્પિત જોશી અને પ્રિન્સિપલ સંજય પટેલે સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ દવે, ડોક્ટર જયશ્રીબેન પટેલ તથા ડોક્ટર સંતોષ દેવકર દ્વારા કરવામાં આવ્યું હતું. માનદ મંત્રી પરેશભાઈ મહેતા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ નવીનભાઈ મોદી, ડોક્ટર મુકુંદભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ બુતાલા, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ, જગદીશભાઈ ગાંધી, અરવિંદભાઈ મોદી, માનદ મંત્રી જયેશભાઈ દોશી, ધીરેનભાઈ પ્રજાપતિ, ધ્રુવકુમાર મહેતા, ડોક્ટર રાકેશકુમાર મહેતા, પિયુષભાઈ પટેલ વગેરે હોદ્દેદારશ્રીઓએ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવતા 67મો સ્થાપના દિન ભામાશા ઓડિટોરિયમ હોલમાં વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોથી છલોછલ ભરાયેલ હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.